નમસ્કાર મિત્રો, હું યશેશ રાવલ આજે મારી યુટ્યુબ ચેનલ વિશે કંઈક કહેવા માગું છું, જે હું ગઝલો અને કવિતાઓ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. એ પાછળનો મારો હેતુ શું છે એ જણાવીશ, અને ત્યારબાદ મારા મનપસંદ કવિ રાજેશ વ્યાસ મિસ્કિન એની એક કવિતા આપની સમક્ષ રજૂ કરીશ. આ વિડીયો બનાવતી વખતે ગુજરાતી સાહિત્યના એક પ્રસિદ્ધ લેખક ફાધર વાલેસની વાત મને યાદ આવે છે. એમણે એક વખત કહેલું કે જો ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આપણી ભાષા ગુજરાતી, ગરવી ગુજરાતી. મોટા મોટા કવિઓ અને લેખકો આપણા સાહિત્યમાં થઈ ગયા. ખૂબ જ સુંદર રચનાઓ આપી, જે તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નિહાળતા હશો. ખૂબ જ નિહાળજો એવી મને આશા છે કે ગુજરાતી સાહિત્યની આ કવિતાઓ, અનમોલ રત્ન જેને કહેવાય, એ ક્યારે ભૂલાય નહીં. હવે આ કવિતાઓ બનાવવા પાછળનો મારો હેતુ છે કે આપણે જોઈ જ રહ્યા છીએ કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂબ જ ખુલતી રહી છે. તેમાં પણ CBSEની શાળાઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, અને તેના કારણે આપણી ગુજરાતી ભાષાને ઠેસ પહોંચી છે. છોકરાઓ, માતા પિતાઓ ગુજરાતી ભાષાને વિસરી રહ્યા છે. તેવામાં મને વિચાર આવ્યો કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને જો જીવતી રાખવી હોય તો મારે આ કવિતાઓ અને ગઝલો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવી જોઈએ. તો મને એવી આશા છે કે મારી આ ગુજરાતી ચેનલ અને મારા જેટલા સબસ્ક્રાઈબર છે એ પણ આગળ પણ મારા વિડીયોને શેર કરે અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારે. હવે હું આપની સમક્ષ રાજેશ વ્યાસની એક સુંદર કવિતા પ્રસ્તુત કરી રહ્યો છું, જે બહુ જ એમની પ્રસિદ્ધ કવિતાઓમાંની એક છે. એમની જે બોલવાની રીત છે રાજેશ વ્યાસ મિસ્કિનની, તેમને તો આપણે પકડી ન શકીએ, પણ પ્રયત્ન કરીએ. ગુજરાતીની સેવા આપણો પરમ ધર્મ હોવો જોઈએ, તો એ ધર્મને આપણે આગળ વહેતો કરવાનો છે. તારું કશું ન હોય, તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવો તું. અજવાળું જેના ઓરડે તારા જ નામનું, અજવાળું જેના ઓરડે તારા જ નામનું, હું એ જ ઘર છું એ જ ભલે ને ન આવતું. પહેર્યું છે એ તું જ છે, પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું, મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું. સાકરની જેમ, સાકરની જેમ ઓગળી જઈશ હું એ પણ, છલકાતો કટોરો ભલે ને મોકલાવ તું. મિસ્કિન, સાત દરિયા કરી પાર એ મળે, મિસ્કિન, સાત દરિયા કરી પાર એ મળે, એ રેખા હથેળીમાં નથી તો પડાવતું. તો રાજેશભાઈની આ સુંદર કવિતા સાથે હું આપની રજા લઈશ, અને ગુજરાતી ભાષાની આપણે ખૂબ જ સેવા કરવાની છે. એમની અનમોલ કવિતાઓ, ગઝલોને આપણે ખૂબ જ શેર કરવાની છે,
અને ગુજરાતી ભાષા મરવી ન જોઈએ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ વિધાનને આપણે ધ્યાનમાં રાખી અને કવિતાઓ અને ગઝલોની સેવા કરવી છે. ધન્યવાદ.